પ્રકરણ 13 ઉત્પાદન અને ઉદ્યોગો. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને, અહીંયા કુદરતી સંસાધન જે હતા એટલે કે આપણી પાસે રૂ હોય કે રેતી હોય, બરાબર, આવા કોઈ પણ કુદરતી પદાર્થો જે બધા હોય એને બદલાવીને તેને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. એને ઉદ્યોગ કહેવામાં આવે છે. કુદરતી સંસાધનોને એનું રૂપ બદલાવીને એને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. તો ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. હજારો વર્ષો પહેલાંથી આ પ્રક્રિયા ચાલી આવે છે. તો એ સમયમાં પણ સુતરાઉ કાપડના ઉદ્યોગો, સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ, મણકા બનાવવામાં આવતા હતા. 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં પણ આગળ હતો. બરાબર, વહાણો પણ મસ્ત બનાવતો હતો. વહાણ ભારતમાં હસ્તકળા જોરદાર હતી. હસ્તકળા ઉદ્યોગ, એવું ના વિચારતા ઉદ્યોગ એટલે ખાલી કોઈ મોટી ફેક્ટરી સ્થાપેલી હોય, એમાં મોટા મોટા મશીન મૂકેલા હોય, એમાં બધા કેમિકલ હોય, રસાયણો હોય, પ્રદૂષણ કરતા હોય, ધુવાડા નીકળતા હોય, એવું જ ખાલી ના વિચારતા કોઈ. આજે મગજમાં એ જ આવતું હોય ઉદ્યોગ શબ્દ સાંભળીને, પણ ફક્ત એ નથી. હસ્તકળા ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, ભારતનું સુતરાઉ કાપડ ઉદ્યોગ, મલમલનું કાપડ, ધાતુના વાસણો, આભૂષણોની વિદેશમાં માંગ રહી હતી. અને આ બધા ઉદ્યોગો આપણા ભારતમાં ચાલતા હતા વર્ષો પહેલાં પણ. એટલે એવું નહોતું કે પ્રદૂષણ થતું જ હતું. આ તો અત્યારે આપણે શીખ્યા બધું પ્રદૂષણ વધારે થાય એવું, બરાબર. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખરીદીને કપાસ લઈ જતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચતા અને ભારતમાં હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. કારણ કે આપણે તો બધા શું કે આપણું કામ એવું જોરદાર હતું, કામ સરસ હતું, ક્વોલિટી સારી હતી, નિષ્ણાત લોકો બનાવતા હતા, એટલે આપણી જે વસ્તુ મોંઘી બનતી. અને અંગ્રેજો છે એ બનાવતા એ કારખાનાની અંદર ફટાફટ કામ થાય, મશીનથી ઝડપથી કામ થાય, એટલે એ લોકોને વસ્તુ સસ્તી બનતી હતી. એટલે એવી રીતે બનાવતા કે આપણા ભારતનું વસ્તુ જે હોય એ આ મોંઘી વસ્તુ કોઈ લે નહીં. હવે આપણે સમજીએ ઉદ્યોગનું મહત્ત્વ શું છે. ઉદ્યોગોનું મહત્ત્વ, બરાબર. ઘણા લોકો શું કહેતા હોય કે ઉદ્યોગો થ્રુ આપણે ખાવા આપશે. ઘણા એવું કહેતા હોય કે વરસાદ આવે, ખેતી હોય તો આપણે ખાઈ શકીએ બધું. એ વાત તો સાચી છે, પણ ઉદ્યોગોનું પણ ઘણું મહત્ત્વ છે. છતાં પણ આજના સમયની વાત કરો ને તો ઉદ્યોગનું વધારે મહત્ત્વ છે. ખેતી કરતાં આજે વધારે મહત્ત્વ ગણતા હોય છે. કારણ કે ઉદ્યોગથી જ કોઈ પણ દેશનો રાષ્ટ્રીય વિકાસ થતો હોય. દેશનો વિકાસ કરવા માટે ઉદ્યોગો એ બહુ મહત્ત્વનું પાસું છે. આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ વિના આજે આર્થિક વિકાસ હોય ને એ ઔદ્યોગિક વિકાસ વગર અસંભવ છે. જો તમારા દેશમાં પૈસા લાવવા છે, પૈસો જોઈએ છે તમારો બહુ વધારે, તો તમારે ઉદ્યોગોની સ્થાપના કરવી જ પડશે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત છે. આજે યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, બરાબર, અમેરિકા, જાપાન, જે બધા દેશો ખૂબ આગળ છે. કારણ કે એની પાસે ઉદ્યોગો વધારે છે. ઉદ્યોગોનો માલ આખા વિશ્વની અંદર તે વેચે છે. અને જે દેશનો ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી. તો તે લોકોએ કુદરતી સંસાધનોનો ઓછા મૂલ્યે વેચીએ અને તે જ કાચા માલની બનેલી મોંઘી વસ્તુ પછી આપણે ખરીદવી પડે. ચલો
ચલો આપણે જેમ કે રૂ હોય કે એવું કંઈ પણ હોય, રૂ છે, શેરડી છે, આપણે ઓછા ભાવે વેચી દેવાની, એમાંથી પછી લોકો ખાંડ બનાવે કે કાપડ બનાવે અને એ આપણે મોંઘા ભાવે વેચે, આવું બને ને. એટલે આપણે આ રીતે દેશ આગળ વધે નહીં. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગનો 29% ફાળો છે. ઉદ્યોગનો 29% ફાળો છે, યાદ રાખજો. સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગનો 29% ફાળો છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. બરાબર, બ્રિટિશ શાસનની નીતિ, અંગ્રેજોએ જે નીતિ અપનાવી અને એના કારણે ભારતનો જે ઔદ્યોગિક ઢાંચો હતો, એટલે જે આપણી ઔદ્યોગિક પદ્ધતિ જે હતી ને એને આખી તોડી નાખી. આપણી ઉદ્યોગોની સિસ્ટમ જે હતી એને શું કરી? તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી, કારણ કે આપણે ત્યારે પરાધીન હતા, આપણે આઝાદ નહોતા, એટલે આપણે પછી ઉદ્યોગોની સ્થાપના કરી શક્યા નહીં. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું હતું અને એ પણ નિષ્ફળ ગયું પાછું. ભારતનું સૌથી પહેલો આ ઉદ્યોગ કયો સ્થાપ્યો હતો? 1853માં કયો? ચારકોલ આધારિત, એટલે કે કોલસા નાખવામાં. ચારકોલ એટલે શું આવે? કોલસા આધારિત જે લોહ ગાળણ ઉદ્યોગ, બરાબર, લોખંડને ગાળવાનો ઉદ્યોગ આવે છે તે, એની સ્થાપના કરી હતી. એ પણ આપણો ઉદ્યોગ નિષ્ફળ ગયો. અને સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં તે પણ હતો 54, એમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ. તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થાપ્યું. શણનું કારખાનું, શેનું કીધું? શણનું કારખાનું સ્થાપવામાં આવ્યું. એટલે 54માં સુતરાઉ કાપડ ઉદ્યોગ, 55માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થાપવામાં આવ્યું. અને 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. 1874, હવે યાદ રાખજો, 74માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું બનાવ્યું હતું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. એને ફરી પાછું તેને 1881માં ફરીથી શરૂ કર્યું પાછું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ ઉદ્યોગ પોલાદની કંપનીની સ્થાપનાથી ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત થઈ છે ને. 1907માં ક્યારે? 1907ની અંદર જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપિત હતી. બરાબર, હજુ પણ કામ કરે છે આ ટાટા લોખંડ પોલાદની કંપની. એના કારણે આપણા ઉદ્યોગને એક નવી દિશા મળી. ચલો, આ બધી વાતો આપણે કરી દીધી, બરાબર. એટલે શું વાત કરી? 1854માં કયો ઉદ્યોગ સ્થાપ્યો હતો? બોલો, 1854માં કયો ઉદ્યોગ હતો? 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું. બરાબર. અને 1855માં શણનું કારખાનું. અને સૌથી સક્સેસ ગયું હોય ને તો 1907માં લોખંડ પોલાદ. હા, ટાટા કંપની, TA. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ કરીએ આપણે. હવે ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં વહેંચી શકાય. માનવ શ્રમના આધારે વહેંચી શકાય, માનવ શ્રમના આધારે, પછી માલિકીના ધોરણના આધારે, કાચા માલના આધારે આપણે એને વહેંચી શકાય. શ્રમિકના આધારે ઉદ્યોગને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ બે ભાગમાં વહેંચી શકાય. શ્રમિકના આધારે કયા બે ભાગ પડે? શ્રમિકના આધારે નાના પાયા પરના અને મોટા પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય. જેમાં વધુ રોજગારી મળે તેને
મોટા પાયાના ઉદ્યોગ કહેવાય, જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ. ત્યાર પછી આગળ, જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય, કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવાય. કોઈ એક માલિક હોય એનો અને શ્રમિકની સંખ્યા ઓછી, શ્રમિકો ઓછા હોય, મજૂરો ઓછા હોય, ત્યાં એને કહેવાય નાના પાયાના ઉદ્યોગ કહેવાય એને. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ, બરાબર, ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર અને સંયુક્ત અને સહકારી એમાં પણ વર્ગીકરણ કરી શકાય. ખાનગી ઉદ્યોગ, જાહેર ઉદ્યોગ, સંયુક્ત ઉદ્યોગ, સહકારી ઉદ્યોગ, એમાં અલગ અલગ ભાગ પણ પડે. આમ ઘણી રીતે ઉદ્યોગને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગમાં વહેંચી શકાય. કૃષિ આધારિત અને ખનિજ આધારિત. સમજ્યા ફકરામાં શું વાત હોય? ઉદ્યોગોનું વર્ગીકરણ. સૌથી પહેલાં શું વાત આવી કે શ્રમિકના આધારે નાના પાયા પરના અને મોટા પાયા પરના ઉદ્યોગો વધુ રોજગારી આપે એને શું કહેવાય? મોટા પાયાના ઉદ્યોગો. અને કોઈ માલિકીપણા નીચે શ્રમિકની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવાય. હા, આ રીતે ખાનગી ઉદ્યોગ, જાહેર ઉદ્યોગ, સંયુક્ત, સહકારી એમાં અલગ અલગ ભાગ પાડી શકાય. અને છેલ્લી વાત શું યાદ રાખવાની? કૃષિ આધારિત ઉદ્યોગો હોય અને ખનિજ આધારિત ઉદ્યોગો હોય. કૃષિ એટલે ખેતીના આધારે હોય, બીજું ખનિજ આધારિત એટલે લોખંડ, સોનું, ચાંદી, બધી ખનિજો કહેવાય. ખનિજમાં પેટ્રોલિયમ પણ આવે, પેટ્રોલિયમ, ડીઝલ પણ આવે. પછી કૃષિ આધારિત ઉદ્યોગો. હવે આપણે આ નવો ટોપિક શરૂ થાય છે, કૃષિ આધારિત ઉદ્યોગો. સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. એટલે આપણને ખેતરમાંથી શું મળે? રૂ મળે, રૂ, કપાસ એટલે કે સુતરાઉ કાપડ ઉદ્યોગ આવે. પછી શણ મળે, એમાંથી શણ ઉદ્યોગ આવે. રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ, ઘણા ઉદ્યોગો હોય આ રીતના કૃષિ આધારિત. ચલો અભ્યાસ કરીએ આપણે એનો આગળ. સુતરાઉ કાપડ, સુતરાઉ કાપડ મસ્ત ટોપિક શરૂ થાય છે. પહેલો આ સુતરાઉ કાપડ ઉદ્યોગ સમજો, બધા યાદ રાખજો. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. હોય જ ને, વસ્ત્ર વગર કોઈને ચાલે? ન ચાલે. માણસની ઇમ્પ્રેશન જ પડે ને વસ્ત્રથી. એટલે કે આ ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર, 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. કેટલો મોટો રોજગાર આની અંદર મળે વસ્ત્રથી? કારણ કે સૌથી મહત્વની વાત કહેવાય. એટલે 3.5 કરોડ લોકોને એમાં રોજગાર મળે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. સૌથી વધારે રોજગારી શેમાં મળે? કાપડ ઉદ્યોગમાં. તમે વિચારો, કેટલા ખેડૂતો હોય ખેતી કરતા હોય, એ ખેતરમાં કેટલા મજૂરો કામ કરતા હોય, એ કપાસનું ઉત્પાદન થાય, ત્યાર પછી કપાસને વેચવામાં આવે, ત્યાં કેટલા લોકો કામ કરતા હોય, એ વેચ્યા પછી એમાંથી દોરા બનાવતા હોય, એમાં કેટલા હજારો લોકો, લાખો લોકો કામ કરે. એને દોરા બનાવે, દોરા બનાવ્યા પછી એને એનું વણાટ કરે, એની ગૂંથણીનું કામ ચાલે, એમાંથી કાપડ બને, એ કાપડને પછી વેચવામાં આવે. બરાબર, કાપડને વેચવામાં આવે, એમાં કેટલા બધા લોકો કામ કરતા હોય. પછી એને છેલ્લે પછી એને કટિંગ કરી સિલાઈ કરે, પછી એને પાછા કપડાં વેચે પાછા. એટલે આની અંદર બહુ મોટી રોજગારી મળે, સૌથી મોટી રોજગારી.
ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારતીય દ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતનો બીજો નંબર આવે સુતરાઉ કાપડની નિકાસમાં. ઉત્પાદન અને રોજગારની દ્રષ્ટિએ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ કહેવાયા. મુંબઈમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. મુંબઈની અંદર સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદ. હાલમાં બહુ ઓછું છે અત્યારે. અમદાવાદમાં તમે જુઓ ને તો અત્યારે આ ઘણું ખરું ઘટી ગયું. બાકી એક વખત સમય હતો આપણો અમદાવાદનો કે આખા અમદાવાદની અંદર તમે જુઓ ને કોઈ માણસ શું કામ કરતા હોય તો ભાઈ એમ જ કામ કરતો હોય, મિલમાં જ કામ કરતો હોય. એમ ક્યાં જાવ છો તો કે મિલમાં, ક્યાં જાવ છો તો મિલમાં. બધા લોકો મિલમાં કામ કરતા હોય. કેટલો બધો મોટો ઉદ્યોગ ચાલતો હતો આપણે અહીંયા. પછી મિલો પછી ભાંગી પડી, પછી હીરા ઉદ્યોગ આવ્યો, મશીન ઉદ્યોગ આવ્યો બધો. આ એટલે અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ હતી. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ હતી. જબરજસ્ત વેપાર ચાલતો હતો અમદાવાદમાં. અહીંયા સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ. કપાસ સસ્તો હતો હાવ, શ્રમિકો બહુ મળી રહ્યા. આપણે દેશમાં વસ્તી કેટલી બધી છે. પરિવહન સુવિધા સારી હતી. નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ હતી. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરમાં આવેલી છે. શરૂઆતમાં કયા 2 શહેર હતા? શરૂઆતમાં મુંબઈ અને અમદાવાદ. હા, અત્યારે કેટલા શહેર છે? 100. વર્તમાન સમયમાં મુંબઈ, એટલે હાલમાં મુંબઈ, અમદાવાદ, ભીમડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન આ સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્ર છે બધા. આની સિવાય ઘણા બધા છે પણ આ નામ લખ્યા તમે એટલા 100 નામ તો ક્યાંથી લખવા, પણ આ મુખ્ય છે સ્થળ બધા. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે. મુંબઈની અંદર આ મિલો વધારે છે બહુ, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગો સ્થપાયા છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય. ગુજરાતમાં અમદાવાદ છે એને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાય છે અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોમાં પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. તમિલનાડુમાં કયું છે બોલો તો? કોઈમ્બતુર એ મુખ્ય કેન્દ્ર છે. આખા ભારતનું મોટું વિશ્વ બજાર કયું છે ભારતમાં? આપણું વિશ્વ મહાનગર કયું છે ભારતનું વિશ્વ મહાનગર કાપડ માટે? મુંબઈ. બરાબર. તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. તમિલનાડુમાં કોઈમ્બતુર છે. આપણા તમિલનાડુ રાજ્ય છે ને એની વાત છે. મુંબઈ કરતાં આગળ નથી પણ તમિલનાડુ રાજ્યમાં કોઈમ્બતુર કહેવાય એમ. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રનો સમાવેશ થાય. ઉત્તર પ્રદેશના કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્ર છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ
આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. બરાબર, આ મધ્યપ્રદેશની વાત છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે મુખ્ય કેન્દ્રો છે. આ દરેક રાજ્યના તમે નામ આપેલા છે. બરાબર, જેમ કે આપણા ગુજરાતમાં કેમ અમદાવાદ છે, વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર છે, ભાવનગર, રાજકોટ, એમ તમિલનાડુમાં કોઈમ્બતુર છે, અને ચેન્નઈ અને મદુરાઈ છે. પછી ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનૌ છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર અને ઉજ્જૈન અને દેવાસ. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ કાપડના ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળમાં વ્યાપક બજાર ક્ષેત્ર. ચલો, આ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ થયું એટલે કે બહુ ફેલાવો થયો. એનું શું કારણ? તો વ્યાપક બજાર ક્ષેત્ર. કેવડું મોટું બજાર છે ભારતમાં જ વેચવા માટે? કેવડી મોટી વસ્તી છે અહીંયા? કેટલા બધા કપડાં જોઈએ? પછી પરિવહન ક્ષેત્ર મોટું છે, બેંક અને વિદ્યુતની સુવિધા પણ છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. એટલે બધું આપણે સામનો કરવો પડે. અત્યારે જો આપણી પાસે વીજળી ઓછી હોય, આપણી પાસે કપાસ બહુ સારો ન હોય, વળી આપણે કોમ્પિટિશન કરવી પડે. આજે આપણે વેચીએ છીએ જે રીતે, એમાં ચીન પણ વેચે છે, બીજા દેશો પણ વેચે છે, તો સ્પર્ધા પણ હાલતી હોય. આપણી પાસે યંત્ર બહુ સારા નથી, એટલે આ બધી સમસ્યાઓ બધી આપણા માટે છે. આજે ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ ઉપરાંત દક્ષિણ આફ્રિકા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. આપણે કયા દેશને આપણે કાપડ વેચીએ છીએ? તો રશિયાને, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, આ બધામાં આપણે કાપડની નિકાસ કરીએ છીએ. એટલે આ એક સરસ મજાનો આમ જોઈએ ને, આપણે આ ટોપિક શીખી જ આપણે આખો કાપડ ઉદ્યોગનો, જે સૌથી મોટો ઉદ્યોગ, ભારતનો સૌથી મોટો વેપાર, રોજગારી આપતો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ આપણે જોઈ લીધો. હવે